ઓકે સારું, હવે આપણે શું કરવાના છે કે એક સિમ્પલ વેબ પેજ બનાવીએ. શરૂઆત ક્યાંથી થશે? ચોપડી ખોલો, ટેગ મને જણાવો. પહેલા શું કરીશું? સૌથી પહેલા આપણે ફોર્મ લઈશું. શા માટે ફોર્મ લેવાનું? કે પરચેસ બટન આવશે જ્યારે જમા કરીશું ત્યારે ફોર્મ જ જશે, બરાબર, ડાયરેક્ટ જશે નહીં. તો બટન ફોર્મ ક્યાંથી લઈશું? આપણે ડાયરેક્ટ લઈ શકીએ એક ફોર્મ પર ક્લિક કરીને. ફોર્મનું નામ સ્કૂલ પ્લાઝા, જે આપવું હોય તે, અથવા તો પરચેઝ એક્શન યુઆરએલ કઈ build.html. મેથડ કઈ રાખીશું? તમને જે ઠીક લાગે તે. ગેટ બી રાખી શકો, પોસ્ટ પણ રાખી શકો. આવી ગયું છે. આ શું દર્શાવે છે? બ્લુ ડોટેડ લાઈન ફોર્મ બની ગયું છે, બરાબર. પરીક્ષામાં પૂછાય છે એટલે ધ્યાન રાખીશું. હવે શું કરીશું? ટેબલ સાથે જ કામ કરવાનું છે, બીજું કશું છે નહીં. ટેબલ, ચિત્ર અને લેબલ, બરાબર. તો ટેબલ ઉપર લઈશું. ટેબલ ક્યાંથી લઈ શકાશે આપણાથી? કઈ કઈ જગ્યાએથી? એક તો તમે અહીંયા ટેબલ પર ડાયરેક્ટ ક્લિક કરીને આઇકન પરથી લઈ શકો, અથવા તો ઇન્સર્ટમાં જઈને ટેબલ, ઇન્સર્ટમાં જઈને ટેબલ. આવી ગયું. હવે ધ્યાન રાખજો, આપણું કર્સર જ્યાં હશે ને ત્યાં ટેબલ એડ થશે, બરાબર. તો અહીંયા હતું કર્સર આપણા ફોર્મમાં, એટલે ફોર્મમાં ટેબલ એડ થશે. કેટલા બાય કેટલાનું લેવાનું છે? સૌથી પહેલા એક જ ટેબલ લેવાનું છે આપણે, એક જ કોલમ અને એક જ રો. આવી ગયું ટેબલ. ઓકે, ટેબલને મોટું કરી દઈએ આપણી જરૂરિયાત પ્રમાણે. થઈ ગયું. ઓકે, હવે આપણને ખબર છે આપણે શું કરવાનું છે. એક બાજુ લેબલ આવવું જોઈએ, એક બાજુ ચિત્ર આવવું જોઈએ, બરાબર. તેના માટેનું શું લઈશું? ટેબલ લઈશું. પાછું એક ટેબલ લઈશું. કેટલા બાય કેટલાનું? 1/2. ઇન્સર્ટ ટેબલ 1/2. આવી ગયું ટેબલ આપણું. હવે અહીંયા તમે CSS નો બી ઉપયોગ કરી શકો, અથવા તો ડાયરેક્ટ પણ લખી શકો. જે ટાઇટલ હોય તે તમે CSS નો ઉપયોગ દ્વારા બી લખી શકો, ડાયરેક્ટ ઉપયોગ દ્વારા પણ લખી શકો. તો CSS થી બનાવવું છે કે ડાયરેક્ટ લખી દો? CSS. ચાલો જોઈ લઈએ. CSS પર ક્લિક કરો. હવે CSS પર ક્લિક કરવાથી કયો ડાયલોગ બોક્સ ખુલે? જો પેજ ના સેવ કર્યું હોય તો પેજ ટાઇટલ ડાયલોગ બોક્સ ખોલવામાં આવશે. એટલે આપણે શું કરવું પડશે? આને પેજને ટાઇટલ આપવું પડશે. ટાઇટલ આપું છું સ્કૂલ પ્લાઝા. થઈ ગયું સ્કૂલ પ્લાઝા અહીંયા. હવે એને સેવ કરવી પડશે, બરાબર. તો સેવ કયા નામથી કરીશું આપણે? પહેલું પેજ છે એટલે index.html. હવે ઘણી બધી index.html ફાઇલ ઓલરેડી છે, પણ એના પર જ કરી દઈએ. ઓવરરાઇટ થઈ જાય છે, બરાબર, જૂની નીકળી જશે. થઈ ગયું. હવે ડાયલોગ બોક્સ આપણા પાસે. હવે ડાયલોગ બોક્સ ખુલે છે CSS સ્ટાઇલ શીટ. હવે બપોરે પરીક્ષામાં અલગ અલગ રીતે પૂછી શકાય. આ ભાગ પર શું આવે? ટાઇટલ સ્ટાઇલ શીટ આવે, બરાબર. આ બાજુ કઈ આવે? ન્યૂ સ્ટાઇલ રૂલ્સ. એમાં કેટલા વિકલ્પ હોય છે? 1 2 3 4 પૂછાયું છે. આ પૂછાયું છે પરીક્ષામાં 1 2 3 4. આપણે શું કરીશું? ડાયરેક્ટ CSS બનાવવાનું છે. તો હેડિંગ પર જઈશું H1. ત્યારબાદ કયા વિકલ્પ પર ક્લિક કરવામાં આવે છે એ પણ પૂછાય, તો ધ્યાન રાખીશું. ક્રિએટ સ્ટાઇલ રૂલ. હવે ઓપ્શનમાં ગમે તે માર્ગદર્શન કર્યા હોય, લખ્યા બી હોય, વધારાનો બી હોય, બરાબર. ધ્યાન રાખીએ. ક્લિક કરીએ. એના પર ક્લિક કરવાથી કયો ડાયલોગ બોક્સ ખુલે છે? એ જ ખુલે છે, પણ અલગ હોય છે. ઇન્ટરનલ સાઇટ શીટમાં શું આવી ગયું? H1 આવી ગયું. અહીંયા શું છે? ટેબ આવી ગયા. કેટલા? 1 2 3 4 5 6 7 ટેબ જોવા મળે છે. કયા કયા તે યાદ રાખવા પડશે, બરાબર. ધ્યાન રાખજો. ઓકે, જનરલમાં અત્યારે કેમ કશું નથી? કારણ કે આપણે કશું પસંદ કર્યું નથી. આપણે ટેક્સ્ટ પર જ કામ કરીશું, વધારે કરવાની જરૂર નથી, સમય બગાડે. ટેક્સ્ટ પર ક્લિક કરો. તમારે જે વિગતો જોઈએ છે તે પસંદ કરી દઈએ અહીંયાથી. ઓકે, યુઝ કસ્ટમ ફેમિલી. અહીંયાથી તમે ફોન્ટ પસંદ કરો. અહીંયા તમને ઇફેક્ટ દેખાશે, બરાબર. જે ફોન્ટ પસંદ કરશો એની
પોઈન્ટ્સ તમે સામા આપી શકો છો, ટકામાં બી આપી શકો છો અને પિક્સલમાં બી આપી શકો છો. ચેન્જ કરો અહીંયાથી વધારે દેવાના તમારે જેટલા જોઈએ એટલા. જે સાઈઝ રાખવી હોય તે ક્લિયર ફોન્ટની. ત્યાર પછી લાઈન રાખવું હોય તો રાખી શકાય. કલર, હવે જો પરીક્ષામાં આવે તો કીધું તમે કલર ટેગ પર ક્લિક કરવાથી કયો ડાયલોગ બોક્સ ખુલે? ત્યાં કયો હતો? પેજ કલર એન્ડ બેકગ્રાઉન્ડ. જો અલગ અલગ જગ્યાએ અલગ અલગ ડાયલોગ બોક્સના નામ આવતા છે. ટેક્સ્ટ કલર, બરાબર. હવે મારે જે કલર પસંદ કરવો હોય તે પસંદ કરી લેવો. જે તમને કલર ગમે તે રાખો ને. ઓકે, આવી ગયો એ કલર. ઓકે, અહીંયાથી બોલ્ડ કરવું હોય, ઇટાલિક કરવું હોય તો કરી શકો છો, બરાબર. ફોન્ટ સ્ટાઇલ કેસ કેપિટલ રાખવા છે કેપિટલ રાખી શકો, અપર કેસ કેપિટલ, અલાઇનમેન્ટ સેન્ટર અથવા તો લેફ્ટ રાખી લેફ્ટ, લાઇન ઓવર બ્લિંકિંગ લેફ્ટ અંડરલાઇન, બરાબર. આ જબરદસ્ત કરે. ક્લિયર ને બસ આટલી વસ્તુ રાખવી, બીજી વસ્તુ રાખવાની જરૂર નથી, ના, કારણ કે તમારે CSS નો ઉપયોગ કરવાનો. આવી જરૂરમાં જેટલી વસ્તુ પસંદ કરીએ એટલી ઓકે બટન પર ક્લિક કરીએ. હવે કેમ નહીં આવ્યું? કેમ નહીં આવ્યું? CSS કેમ ના આવ્યું? અહીંયાથી પસંદ કરવાનું બાકી. હેડિંગ 1 ઓકે, બહુ નાના અક્ષર છે, મોટા કરવાની જરૂર નથી. શું લખીશું આપણે? સ્કૂલ પ્લાઝા. થઈ ગયું? સ્કૂલ પ્લાઝા. બાર ક્લિક કરી દો. ઓકે, હવે જે તમે આ ખાનું નાનું થઈ ગયું છે, થઈ ગયું. પણ અહીંયા આપણે શું છે, ચિત્ર જોઈએ તેને સેટ કરવું પડશે. તો સેટ કરીએ ક્યાંથી? હવે એને પસંદ કરશો ને તો અહીંયા ઉપર તમને જોવા મળશે. અહીંયાથી ધીમે રહીને ખસાડવું પડશે. વધારાની સાઈઝ કાઢી નાખવી પડશે નહીં તો સેલમાં. ઓકે, સાઈઝ મોટી છે એટલે આપણે. તો હવે શું કરવાનું છે? અહીંયા લોગો અથવા તો ચિત્ર ઉમેરવું પડશે. એના માટે શું કરીશું? જ્યાં ઉમેરવાનું છે ત્યાં ક્લિક કરવાનું. ઉમેરવું એટલે દાખલ કરવું એટલે ઇન્સર્ટ, એટલે જે બી વસ્તુ દાખલ કરી છે તમને કયા મેનુમાં જોવા મળશે? ઇન્સર્ટમાં જોવા મળશે. તો ઇન્સર્ટ મેનુ છે અહીંયા, ઇન્સર્ટ પર ક્લિક કર્યું. મારે શું ઉમેરવાનું છે? તો ઇમેજ અહીંયાથી ઉમેરી શકો અથવા તો અહીંયાથી લઈ શકો. ડાયરેક્ટ આઇકન પરથી પણ તમે લઈ શકો છો. ઇમેજ, ઇમેજ. હવે આ ઇમેજ પર ક્લિક કરવાથી કયો ડાયલોગ બોક્સ ખુલે? કેટલા વિકલ્પ આવે? 1 2 3 4. કયા કયા યાદ રાખવાના? ઓલ્ટરનેટ ટેક્સ્ટ એટલે શું? વૈકલ્પિક લખાણ, બરાબર. માનો કે કોઈક વાર ઇમેજ અહીંયા નહીં આવી વેબસાઈટની, બરાબર. તો જો આપણે એવું ઈચ્છીએ કે ત્યાં કંઈક લખાણ આવવું જોઈએ, ના ખુલે તો એ શું લખીશું? અહીંયા લખી દઈશું. ઇમેજ ના આવે તો. અને એવું કે પરીક્ષામાં ખાસ પૂછાય છે, બરાબર. નીચે ડુ નોટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ. આપણે કોઈ લખાણ ઉમેરવું નથી, ઉપયોગ કરવો નથી, તો કયો વિકલ્પ પસંદ કરીશું? ડુ નોટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ. ઇમેજ પસંદ કરી લઈએ. ક્લિક કરવાથી જ્યાં ઇમેજ હશે ત્યાં આપણને લઈ જશે. આપણે ઇમેજ ક્યાં છે એટલે શોધીને ઇમેજ શોધીને ક્લિક કરો, ઓપન. ઓકે, આ સાઈઝ મોટી છે, આપણે નાની કરી હતી, અમે નાની કરી હતી, બરાબર. પહેલેથી નાની કરી દઈએ છીએ. ડાયમેન્શનમાં જાઓ, સાઈઝ શું કરી દો? નાની કરી દો. અહીંયાથી નહીં ટાઈપ કરવું પડશે. કેટલી કરી હતી આપણે? 350. અને ઓકે, આવી ગઈ ઇમેજ. આ રહી ઇમેજ. ક્લિયર? અહીંયા ઇમેજ આવી ગઈ છે. હજુ નાની કરવી તો કરી શકાય. થઈ ગઈ એટલી વસ્તુ. ટેબલ થઈ ગયું, આ થઈ ગયું, બરાબર. હવે શું કરીશું? આપણે નીચે બીજું એક ટેબલ ઉમેરવાનું છે, જેમાં શું હોય? કેટેગરી અને
ન્યુ પ્રોડક્ટ છે તો કેટલા બાય કેટલા 2 બાય 2 ના નવા ઉમેરવા પડશે કેટલા બાય કેટલાના 2 બાય 2 ના તો ફટાફટ ઉમેરી દઈએ ઇન્સર્ટ માં જઈએ ટેબલ કેટલા બાય કેટલા 2 બાય 2 એટલે 4 ઓકે આવી ગયા 4 અહીંયા શું નામ આપીશું આપણે કેટેગરીઝ બીજું ભાઈ ક્યાં ગયો આ રીતે એડજસ્ટ કરી શકાશે હા ટેબલ આટલી જ જગ્યા જોઈએ મને ને બીજાનું શું નામ આપીશું ન્યૂ પ્રોડક્ટ્સ થઈ ગયા આવી ગયું હવે માનો કે તમારે આને કલર કરવો છે તો શું કરવું પડશે એને પસંદ કરીને ક્યાં જઈશું ફોર્મેટ ટેક્સ્ટ કલર બરાબર ફોર્મેટ ટેક્સ્ટ કલર જે કલર જોઈએ તમે આપો એ કરો આવી ગયો કલર કેટેગરીમાં એ રીતે બાજુ રીતે એપ્લાય કરી શકાય હવે મારે શું કરવાનું છે અહીંયા શું આવવું જોઈએ અહીંયા તો જુદા જુદા પેજ ને ક્લિક કરો તે ખુલવા જોઈએ તો સૌથી પહેલા અહીંયા શું રાખીશું સ્કૂલ બેગ નહીં રાખું મારે જે રાખવું છે શું રાખીશ હોમ રાખીશ કેમ કે દર વખતે ડાયરેક્ટ મારે ક્લિક કરવું હોય હોમ પર આવવું હોય તો ડાયરેક્ટ એના પર ક્લિક કરવાથી આવી જવાશે તો હું લખીશ હોમ ક્લિયર હવે એના પર હાઇપરલિંક આપવાની છે મારે શું કરવાનું છે હાઇપરલિંક પણ કયા પેજને હાઇપરલિંક આપવાની છે તો આ જ પેજને આપવાની છે કેમ હોમ છે એટલે બરાબર એ જ ખોલવું જોઈએ તો એ પેજ તૈયાર છે મારા પાસે તો હું રાઈટ ક્લિક કરીને કયો વિકલ્પ પસંદ કરીશ ક્રિએટ લિંક જોજો પરીક્ષામાં ધ્યાન રાખજો પરીક્ષામાં એમ પૂછે રાઈટ ક્લિક કરીને કયો વિકલ્પ તો કયો આવશે ક્રિએટ લિંક પણ એમ જ જો કહેશે કે સિલેક્ટ કરીને કયો વિકલ્પ તો ઇન્સર્ટ માં જઈને લિંક શોર્ટકટ કયો કંટ્રોલ આ જ વસ્તુ ખુલશે પેલાથી બી આ જ ખુલશે આનાથી પણ આ જ ખુલશે ઓકે હવે આના પર ક્લિક કરવાથી કયું પેજ ખુલે તો મારે ક્યાંથી શોધવાનું જે પેજ ખોલવું જોઈએ એ પેજ પસંદ કરવું પડશે તો કરીશ index.html અને એ પેજ ખોલવું જોઈએ ઓકે ઓકે કરી દઈએ થઈ ગયું આવી ગઈ લિંક હવે બીજા બી મેનુ છે ને તો એને અલગ કરવા પડશે તો હું ટેબલ નહીં લઉં હવે શું લઈશ હોરિઝોન્ટલ લાઈન ચોપડીમાં છે તો હોરિઝોન્ટલ લાઈન ક્યાંથી મળશે મને ઇન્સર્ટ માં હોરિઝોન્ટલ લાઈન આવી ગઈ ઓકે હવે શું કરીશ ખાનું થોડું મોટું કરી દઈએ કારણ કે બીજું લખવાનું છે ને હવે બીજું પેજ કયું આવશે સ્કૂલ બેગ આના પર ક્લિક કરવાથી કઈ ફાઇલ ખુલવી જોઈએ તો સ્કૂલ બેગ નામની આ તો પછી થયું પણ બતાવી દઉં હાઇપરલિંક આપવી પડશે સ્કૂલ બેગની ઓકે તો એ પછી આપીશું ઓકે હવે અહીંયા શું કરીશું બીજા આપણને કેટલા 3 બાય 3 ના ટેબલ જોશે તો પાછું ઇન્સર્ટ માં જઈએ ટેબલ કેટલા બાય કેટલા 3 બાય 3 પર્સન્ટેજ થઈ ગયો ઓકે 3 બાય 3 આ થઈ ગયું આવું ટેબલને તમે મોટા કરી શકો જેટલા જોઈએ એટલા સેમ પ્રક્રિયા ઇમેજ મૂકીને આ રીતે ટેબલ ઓપ્શન મૂકી શકો લેવલ લઈ શકો કરી દેવાનું એ જ રીતે છે કોઈ ફરક નથી ક્લિયર હવે તમને એમ કહ્યું આ પેજ બની ગયું પછી મહેનત કરવાની જરૂર નથી શું કરવાનું આ જ પેજને સેવ એઝ કરી દેવાના ફાઇલમાં જાઓ સેવ એઝ આને હું શું નામ આપીશ સ્કૂલ બેગ.html આગળ બનાવ્યું છે એટલે થઈ ગયું મારું બીજું પેજ બની ગયું ત્રીજું બનાવવું છે પાછું આને સેવ કરું ફાઇલ સેવ એઝ લંચ બોક્સ ડોટ થઈ ગયા આ રીતે બધાય કાઢવાનું બાકીના મહેનત નહીં કરવાની ક્લિયર પછી શું બાકી રહેશે કામ થોડા કરવાનું બરાબર હાઇપરલિંક આપવાની બાકી રહેશે ઓકે હવે આના પર બી હાઇપરલિંક આપી દેવું સ્કૂલ બેગ બનાવી દીધી છે આપણે સિલેક્ટ કરીને રાઈટ ક્લિક કરીને ક્રિએટ લિંક
પાછું લોકેશન. કઈ ફાઇલ કયું પેજ ખોલવું જોઈએ તે પસંદ કરો. તો આપણને કયું છે? સ્કૂલ બેગ. થઈ ગયું? સેવ કરો. થઈ ગયું. આટલી આ જ વસ્તુ દર વખતે કરવાની છે. ક્લિયર? હવે રન કરીએ, બ્રાઉઝમાં જઈએ, આવી ગયું. અહીંયા ઇમેજ મૂકેલી હશે, અહીંયા મૂકેલી ખાના પ્રમાણે એડજસ્ટ થઈ જશે. બરાબર. હવે હું આના પર ક્લિક કરું તો આ જ પેજ ખુલવું જોઈએ. જો અહીંયા કયું છે? લંચ બોક્સ ખુલ્યું છે. છેલ્લે આપણે એ કર્યું એટલે સેવ કર્યું ને એટલા માટે. index.html ખુલ્યું. જો ખુલી ગયું. આના પર ક્લિક કરું તો સ્કૂલ બેગ ખુલ્યું. ખુલી ગયું. એ જ રીતે ડેટા બેઝ ને બધા આવશે. એના પર ક્લિક કરવાથી એ ખુલવા જોઈએ. પાછો અહીંયા ક્લિક કરું, index.html પર આવી જાય. આવી ગયા. આ જ રીતે ડિઝાઇન અને હાઇપરલિંક આપવાની છે. જેટલા બી પેજ હોય એટલા. ક્લિયર? અઘરું છે? હા કે ના? સમજ પડી? છે કોઈ પ્રશ્ન?